જો ગાઈસ આ લાઇટિંગ આ આપણા હરણો ઘેટા બકરા જેવા ના મૂક્યા ને જો આ કહેવાય ના કહેવાય કહેવાય ચલો જો આ લાઇટિંગ હા પબ્લિક તો એટલી બધી હોય ને ભૂરીઓની મારવા લે છે આપણને વિડીયો ઉતારીએ ને આવી રીતના તે અને આ જો કેનેડાની ટ્રી આવી મેપલની અને આ અમારો નમૂનો બોલ બોલ કરે હા મેપલ ટ્રી હાય ગાઈસ તમે કોઈ કહેવા માગશો જેક્શન પાર્ક માટે પહેલી વાર છે ભાઈ થોડું દેખાય તો સારું હે હા તો જોઈ લો તને હેડો તાર આગળ હેડો હવે આગળ જોઈને વાત કરીએ કેવું લાગે જો અને કહી દીધું ભાઈ પહેલી વખત છે અને લઈને આવીએ ઘરના બાજુમાં રહેવું હોય તો ભાઈને આવું નહીં જોવા ભાઈ નોકરી કરવાથી ટાઈમ મળે તારા આવીએ કે દેખો ભાઈ ગાઈઝ લાઇટિંગ જુઓ આવું તો આપણે इंडिया कभी જોવા મળ્યું नहीं कोई बात नहीं देखे हो कैसा चल रहा है इधर लाइटिंग सब वगैरह आगे जाते दिखाते दूसरा और कुछ देखने लायक होगा तो ये देखो तो पेंग्विन ना घर बनाया हमारा ये देखो पेंग्विन के घर આપણે ઇન્ડિયામાં એકલું નહીં હોતું અહીંયા બી લાઇટો નીચે પડેલી હોય ચાલે જાય ચાડો પર લાઈટો ભરાવતા છે સેન્ટા ક્લોઝના હારણની ઘંટડી અહીંયા એટલી ઠંડી છે કે વગર બીડી પીતા હોય ને એવું લાગે કેવી રીતના બીડી પીતા લાગે બતાવી દો ગાઈસ કસ્ટમરને સકરા જો ગાઈસ અહીંયા જમણવાર ચાલી રહ્યો આપણે ઇન્ડિયાના જેમ જો પોલીસને બોલાવીએ પોલીસે બોલાવી ફાયર બ્રિગેડ વાળા બધા આયા હેલો ગાઈસ અહીંયા મને એવું લાગી રહ્યું છે ચાલો મહેસાણા ટવકો પડી પ્લોટમાં આવ્યો છું જમણવારમાં રિસેપ્શનમાં ઓ તો તમે મહેસાણાથી છો એમ અરે હા ભાઈ ગુજ્જુ હવે તમને એક મોટી વસ્તુ છે જેક્શન પાર્કની મેઇન શોભા કહેવાય આપણે ગુજરાતી ભાષામાં એ તમને બતાવવા જઈ રહ્યા છીએ તો જોજો બરોબર દિલધામથી અલગ અલગ લાઇટિંગમાં આપણે બતાવીશું ચાલો દિલધામ કર બેઠો આ રહી છે અહીંયા જેક્શન પાર્કની મેઇન વસ્તુ જેને ક્રિસમસ ટ્રી કહે આ લોકો આપણે એમને કહીએ આપણે જ કહીએ ત્રિકોણિયું ઝાડ જો આ દેશી ભાઈ આ મેહોણી જો આ બધી લાઇટિંગ અહીંયા જો શું થયું છે ભાઈ અમુક જાડો પંખો લોબો થઈ ગયો અમુક ટૂંકો થઈ ગયો હવે કરવું હું કંઈ કરવાના નહીં આપણે હોતવા બે બુદ્ધિના મેઇન વસ્તુ હતી જેક્શન પાર્કના લાઇટિંગની એ તમને ફરી એકવાર બતાવી દઉં છું જોઈ લો તો ગાઈસ આ છે જિંગલ બેલના હરણ કેવા લટકાયા જુઓ ને ઉડાડ્યા લટકાય ને આ તો લટકાય જ કહેવાય હવે જો આવશે સ્નોનું નિશાન અને અહીંયા ઓરિજિનલમાં સ્નો આવવો જ પડે છે ડિઝાઇન હા ડિઝાઇન વાળો પણ અમે કદી જોયો નહીં ત્યાં ચાવતા હતા તો પાણી થઈ જાય ના અમે જોયો અમે આમ હાથ કરી બસ ઉપર પડે એટલે જોયો હવે આવો જ હોપ રાખવાનો કે તમે સબસ્ક્રાઈબ કરો અને અમારા ફોલોવર્સ વધે ને અમે આવા નવા વિડીયો બનાવતા રહીએ અને તમે સપોર્ટ કરતા રહો જો આ ભૂરિયાઓ ગાડો દઈ આપણે જેમ કાયા થઈ એટલે આ એવું ચાલે જ છે આપણે ઇન્ડિયા જેવું જ છે બધું જો આ પીસ હોપ જે જીવનમાં આ છે જ નહીં આપણા લાઈફમાં કારણ કે આપણે ડિક્શનરી કહીએ ને એમાં જ નહીં આ વસ્તુ એ તમને બતાવું કદી આટલો બરફ પડ્યો પણ બનાવ્યા નહીં પણ તમને બતાવી દઈએ એમાં જો આપણા ઇન્ડિયા જેવું જ છે આપણે આપણી પબ્લિકો જુઓ ખાલી સીધી રહ્યા જ નહીં ને જ નોખી દે અને આ રાજા સાહેબની ખુરશી આપણા ગુજ્જુભાઈ બેઠા અહીંયા જેક્શન પાર્કમાં મળ્યા કોઈ રઝળતા વ્યક્તિ એને આપણે બ્લોકમાં લઈ લીધા ગાઈઝ આ ભાલું બતાવી રહ્યું હોય કે તમે આ બાજુ જો આગળ બધું જોવા જેવું હોય પણ આ જો આવી ગયા બીજા નમૂના ગુજરાતી આપણા ગુજ્જુ नमूना और हम जाएंगे इस तरफ हाँ हम जाएंगे इस तरफ क्योंकि उधर आज बहुत ठंडी है तो बहुत प्यारा लग रहा है थोड़ी दिक्कत हो जा रही है हाथ बात सब जम जा रहे हैं ये है जैक्सन पार्क की खूबसूरती इसकी वजह से अब हम दिखाते हैं विंडसर का लोगो और हम अभी दिखाते हैं तुमको विंडसर का लोगो चलो का लोगो दिखा के हम ये ब्लॉग को अलविदा कहेंगे मिलेंगे नेक्स्ट ब्लॉग में
ये है कैंडी। छड़ी कैंडी। यहाँ पे बहुत लोग ये वाली चॉकलेटें खाते हैं, सही है, लेकिन हमको तो पसंद नहीं है, विक्स की गोली जैसा है हमारी सादी भाषा में बोले तो। चलो अभी इधर से थोड़ा अलविदा देते हैं ये विंसर को। લાસ્ટ વિડીયો હતો તો તમને બતાવી દીધા આપણે વિન્સર આપણે અહીંયા રહી ગઈ અને આ જેક્સન પાર્ક હતું। આ જેક્સન પાર્ક ઉપર તમને એટલું કહીએ કે આ પ્રમાણેની લાઇટિંગો હતી અને તમે એન્જોય કરી, કશો વાંધો નહીં। નેક્સ્ટ વિડીયોમાં તમે મને બ્લોગ હશે બીજા આગળ એક્સ્ટ્રા, તો તમે એના વિડીયો તમે સબસ્ક્રાઈબ ને ફોલો કરી દેજો। આપણે થોડું આગળ તમે બીજું નેક્સ્ટ આવી કોઈ લાઇટિંગ બાઇટિંગ હશે તો અમે તમને બતાવીશું। થેન્ક યુ ફોર સબસ્ક્રાઈબ એન્ડ ફોલોઈંગ એન્ડ સપોર્ટ।